ખેડૂત એક ખરા અર્થમાં જગતનો તાત છે. ટાઢ, તડકો કે વરસાદ કંઈ પણ જોયા વગર રાત દિવસ ખેતરમાં પરસેવો પાડીને દેશનો ખેડૂત દેશના વિકાસમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપે છે. પરંતુ ગતિશીલ ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી દશા બેઠી હોય એવું આ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠાના વાવ થરાદના ખેડૂતોના, જ્યાં પાણીના પ્રવાહમાં ઉતરીને ખેડૂતોને જાતે જ કેનાલની સફાઈ કરવી પડે છે. મળતી માહિતી મુજબ વાવ થરાદમાં ખેડૂતો જાતે જ કેનાલ સાફ કરવા માટે મજબૂર બન્યા છે. સૌપુરા વાછરડા ગામના ખેડૂતો આ હાડ થીજાવતી ઠંડીમાં જાતે જ કેનાલ સાફ કરી રહ્યા છે. વાવ થરાદ પંથકમાં કેનાલમાં ચાલતી સમસ્યાથી ખેડૂતોમાં રોષ છે. કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેતી કરવામાં પણ તકલીફ પડી રહી છે અને નર્મદા નિગમના અધિકારીઓની લાલિયાવાડીનો ભોગ આ નિર્દોષ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી છોડાય તે પહેલાં અધિકારીઓની જવાબદારી હોય છે કે કોન્ટ્રાક્ટરોને સૂચના આપી કેનાલની સફાઈ કરવામાં આવે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કેનાલની સફાઈ થતી જ નથી. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે કે પછી તંત્રની ઘોર બેદરકારી? બેમાંથી જે પણ હોય, ખેડૂતોને થઈ રહેલી આ પરેશાની અને નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.